કે જ્યારે માં સ્તનપાન કરાવે છે યશોદાજી, ત્યારે જેને બ્રહ્માંડના દર્શન કરાવી દીધા, યશોદાજીને તો ખબર પડી ગઈ કે આ જગતનો નાથ છે. પણ ભક્ત માટે તો ભક્તની જે આશા છે એના માટે તો પ્રભુ આજે આ ગોકુળની અંદર કાંટાના પથ ઉપર ચાલ્યા છે. અને ઈ યશોદાજીને સામે અશ્રુ બિંદુ મૃગ ઢળતે દેખા. એ યશોદાજી જ્યારે ખીજાણા હોય ને ત્યારે ઈ કૃષ્ણ રોયો પણ છે, અશ્રુની ધારા પણ છે, એવો હરી છે. અને એનું ઠેકાણું નથી ને એનું કોઈ નામ નથી, પણ એને જે ભાવે ભજે ને એને ઈ ભાવે મળે છે. એવું એવા વેદોમાં કહ્યું છે જે ભાવે એને એકવાર ભજી દે ને કે ભજની હો વ્રજાધિપતિ, એકવાર એને ભજી લીધો એટલે કોઈ દિવસ તમારું કામ અટકવા નથી દેતો. પણ બધી જગ્યાએ જાય ને એને નામ બદલાવે છો કે મથુરામાં મોહન તું ગોકુળમાં ગુવારીઓ, મથુરામાં મોહન તું ગોકુળમાં ગુવારીઓ, દ્વારકામાં રાજા રણ છો